હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે સુપર ડિલિશિયસ ગાજરના હલવાની રેસીપી શેર કરીશ. ગાજરનો હલવો બનાવવા માટે મેં 800 ગ્રામ ગાજર લઈ લીધા હતા. તેને ધોઈને છોલી લેવાનું છે અને એકદમ ઝીણું છીણી લેવાનું છે. તેને ગ્રેટ કરી લેવાનું છે. કઢાઈમાં 3 ચમચી ઘીમાં ગ્રેટ કરેલું ગાજર એડ કરી દીધું હતું અને તેને થોડુંક સાંતળી લીધું હતું. થોડુંક સાંતળાઈ ગયું પછી તેમાં મેં 500 ગ્રામ ફૂલ ફેટ દૂધ એડ કરી દીધું હતું. દૂધ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે અને મીડિયમ ગેસ પર તેને થવા દેવાનું છે અને જોડે થોડુંક કેસર બી મેં એડ કરી દીધું હતું. અડધું દૂધ બળી જાય પછી તેમાં મેં 130 ગ્રામ માવો એડ કર્યો હતો. તમે માવો ના હોય તો મલાઈ એડ કરી શકો છો, એકલા દૂધમાં બી કરી શકો છો, પણ મેં માવો એડ કર્યો તો 130 ગ્રામ માવો એડ કર્યો અને એ અડધું બળી ગયું ત્યાં સુધી તેને થવા દેવાનું છે. પછી તે કોરા જેવું થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું. પછી તેમાં મેં અડધા કપમાં બી ઓછી સાકર એડ કરી હતી. તમે ખાંડ બી લઈ શકો છો, પણ મેં સાકર એડ કરી હતી. સાકર એડ કરી મિક્સ કરી ધીમા તાપે છેલ્લે થવા દેવાનું. ઘી છૂટું પડે ત્યાં સુધી ગાજરના હલવાને થવા દેવાનું. અને ડ્રાયફ્રૂટ થોડુંક મેં ઘીમાં સાંતળી લીધું અને ઉપરથી એડ કર્યું હતું. તમે અંદર બી એડ કરી શકો છો ડ્રાયફ્રૂટ બધું, દ્રાક્ષ ને બધું, પણ મેં ઉપરથી સ્પ્રિંકલ કરી દીધું હતું. અને છેલ્લે 1 ચમચી ઘી બી તમે એડ કરી શકો છો. તો તૈયાર છે ગાજરનો હલવો. આ ગાજરનો હલવો ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે. તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. અને જો મારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળી નેક્સ્ટ વિડીયોમાં.